આજે એક ભાઈની કમેન્ટનો જવાબ આપવો છે. સૌથી પહેલા વિડીયોને સ્ટોપ કરીને આ કમેન્ટ વાંચી લો. એક ભાઈએ મારા સરપંચના કાર્યો સમજાવતા વિડીયો ઉપર આ કમેન્ટ કરી હતી, જે તમે બધાએ વાંચી. તો ચાલો હવે શરૂ કરીએ. એ ભાઈનો સૌથી પહેલો સવાલ એ છે કે સરપંચ ગ્રામ પંચાયતના ખાતામાં પૈસા લાવે છે તો એની પ્રોસેસ મને ખબર નથી એવું. તો ચાલ મિત્ર, તને આખી પ્રોસેસ સમજાવું. તો ગુજરાત સરકાર દ્વારા ગ્રામ પંચાયતને મળતી ગ્રાન્ટની પ્રક્રિયા એક સુવ્યવસ્થિત વહીવટી માળખા પર આધારિત છે, જેમાં સૌથી પહેલા ગ્રામ સભામાં ગ્રામજનોની હાજરીમાં વિકાસના કામોનો ઠરાવ પસાર કરીને જીપીડીપી એટલે કે ગ્રામ પંચાયત ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ આ પ્લાન મુજબ એન્જિનિયર દ્વારા કામોનું ટેકનિકલ એસ્ટિમેટ બનાવી તેને તાલુકા અને જિલ્લા પંચાયતની વહીવટી મંજૂરી માટે મોકલવામાં આવે છે. એકવાર મંજૂરી મળી ગયા પછી આ ડેટા ઈ ગ્રામ સ્વરાજ પોર્ટલ પર અપલોડ થાય છે અને કેન્દ્ર કે રાજ્ય સરકાર દ્વારા પીએફએમએસ સિસ્ટમથી સીધા પંચાયતના ખાતામાં ડિજિટલ ટ્રાન્સફર દ્વારા ગ્રાન્ટ જમા કરવામાં આવે છે, જેમાં સામાન્ય રીતે 2 થી 6 મહિનાનો સમય લાગે છે. આ સમગ્ર પ્રક્રિયામાં સરપંચનો રોલ અત્યંત મહત્વનો છે, કારણ કે તેઓ ગ્રામ સભાનું નેતૃત્વ કરે છે, તલાટી સાથે મળીને વહીવટી ફોલોઅપ લે છે અને ગ્રાન્ટના નાણાકીય વ્યવહાર માટે તેમની ડિજિટલ સહી અનિવાર્ય હોય છે. જો કોઈ કારણસર દરખાસ્ત રિજેક્ટ થાય તો સરપંચ ટેકનિકલ ભૂલો સુધારીને ફરીથી રિવાઇઝ પ્રપોઝલ મોકલી શકે છે અથવા ટીડીઓ અને ડીડીઓ ને રૂબરૂ રજૂઆત કરી શકે છે. અને જો જરૂર પડે તો પંચાયતની ગ્રાન્ટના વિકલ્પ તરીકે એમએલએ કે એમપી ફંડ અથવા સીએસઆર ફંડ માટે પ્રયત્ન કરી શકે છે, જેથી ગામના રસ્તા, પાણી અને શિક્ષણ જેવા પાયાના કામો અટકે નહીં. હવે ભાઈ, તમારો બીજો સવાલ કે પંચાયતના ખાતામાં પૈસા લાવવા માટે કેટલી મોટી અને લાંબી પ્રોસેસ છે અને એમાં સરપંચ બહુ જ મહેનત કરીને આ ગ્રાન્ટ લાવે છે એમ કહો છો તમે. તો તમને એક વાત જણાવી દઉં કે પ્રજા સરપંચને એટલા માટે જ ચૂંટે છે કે આવા બધા કામ સરપંચ કરે. જો ગ્રાન્ટ સીધી જ પંચાયતના ખાતામાં આવી જતી હોત તો પછી સરપંચની જરૂર જ શું છે? અને બીજી વાત એમ કે એવા બીજા ઘણા બધા ગામના ઉદાહરણ છે જ્યાં સરપંચ જબરદસ્ત કામગીરી કરે છે. તો જો એ બધા સરપંચ મહેનત કરીને ગામ માટે આટલું સરસ કામ કરી શકતા હોય તો પછી તમારા ગામમાં કેમ નથી થતું? એનો મતલબ એમ છે કે તમારો સરપંચ આળસુ અને ભ્રષ્ટાચારી છે. અને તમારો ત્રીજો અને છેલ્લો પ્રશ્ન કે જો મારા પિતા પ્રધાનમંત્રી બન્યા હોત તો ભાઈ તારે આ કમેન્ટ કરવાનો વારો જ ના આવ્યો હોત, કેમ કે જો એ પ્રધાનમંત્રી હોત તો ભ્રષ્ટાચાર ના થતો હોત અને મારે આ વિડીયો બનાવવાની જરૂર પણ ના પડી હોત. તો દોસ્ત, મારે ખાલી તને એટલું જ કહેવું છે કે આપણે તો યુવાન છીએ અને એમાં પણ ભણેલા ગણેલા. તો ખોટાની સામે અવાજ ઉઠાવવો એ આપણી ફરજ છે, આપણી નૈતિક જવાબદારી છે. અને વાત રહી મારા જ્ઞાનની કે મને કઈ જ ખબર નથી અને હું ફક્ત રીલ્સ બનાવવા માટે અને વ્યૂ ભેગા કરવા માટે જ વિડીયો બનાવું છું. તો દોસ્ત, તમે કદાચ મારા બધા વિડીયો જોયા નથી. મારો દરેક વિડીયો એક સચોટ ડેટા અને ફેક્ટ્સના આધાર પર હોય છે. હું કઈ હવામાં ગોળીઓ નથી મારતો. અને હજુ પણ મારા કામમાં વિશ્વાસ ન હોય તો વિડીયોની કમેન્ટ વાંચી લેવી, કેમ કે જો ખરેખર કામ થતું હોત ને તો તારા જેમ બીજા ઘણા લોકો મને ગાળો આપતા હોત. પણ એવું નથી અને લોકો કામ નથી થતું એવી બૂમો પાડી પાડીને કંટાળી ગયા છે. તો આશા રાખું છું કે મારી વાત તને સમજાઈ હશે. તો હવે બીજી કમેન્ટ નેતાના તળિયા ચાટીને નહીં, પણ એક જાગૃત યુવા તરીકે સચ્ચાઈનો સાથ આપીને કરશો એવી આશા સહ. જય ભારત, જય જય ગરવી ગુજરાત.